નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. પાટણમાં ચણાની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાની વાત છે. વાવેતર કર્યું જ નથી તેવા ખેડૂતોના નામે ચણા વેચાયા છે. કૃષિ મંત્રીએ આપ્યા તપાસના આદેશ. તો વિભાગના અધિકારીઓ સોંપશે આજે રિપોર્ટ. સરકાર આરોપીઓ સુધી પહોંચીને આકરા પગલાં લે. કિરીટ પટેલે આ વાત કરી છે કે જે ખેડૂતે ક્યારે અથવા તો આ સિઝનની અંદર ચણાનું વાવેતર નથી કર્યું તે ખેડૂતોના નામે કેવી રીતે ચણાની ખરીદી કરવામાં આવી અથવા તો તે ખેડૂતોએ ચણા વેચ્યા હોય તેવું દેખાડવામાં આવ્યું છે. ગેરરીતિ થઈ છે અને આ ગેરરીતિને લઈને અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. રિપોર્ટ સોંપવામાં આવશે સીએમને અથવા તો પછી ખુદ કૃષિ મંત્રીને આ રિપોર્ટ મળ્યા બાદ તેઓ તપાસ કરશે. આજે જ આ રિપોર્ટને સોંપવાની જાણકારી હાલમાં મળી રહી છે. કિરીટ પટેલે કહ્યું છે કે આકરા પગલાં લેવામાં આવે. અમે છેલ્લા 4-5 વર્ષથી અંદર સોકરા ગામ હોય કે અડિયા ગામ હોય એમાં એક પણ ખેડૂત એ ચણાનું વાવેતર કરતો નથી. છતાં પણ આ ગામની અંદરથી 60 થી 70 લાખ રૂપિયાના ચણાની ખરીદી થઈ. આજે હું કૃષિ મંત્રીને મળ્યો છું અને આ બાબતે તપાસ કરવા સૂચના આપી છે કે ખરેખર ખેડૂતોના નામે આવી ખોટી ખરીદી થાય છે તો આ ખોટી ખરીદી કોણ કરે છે. ખુદ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, સમગ્ર જાણકારી આપને કેવી રીતે મળી હતી? હાલમાં વધુ શું માહિતી છે આપની ખુદની પાસે? પરમ દિવસે મારા ઉપર જે હારીજ તાલુકાનું સાંકરા ગામ છે ત્યાંના ખેડૂતોના ફોન આવેલા કે સાહેબ અમને માહિતી એવી મળી છે કે અમે છેલ્લા 6-7 વર્ષથી સોકરા ગામની અંદર ચણાનું વાવેતર કરતા જ નથી, છતાં પણ 60 થી 70 ખેડૂતોના નામે ચણાની ખરીદી થઈ છે. આ બાબતે ગઈકાલે મેં કૃષિ મંત્રીને વાત કરી, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર છે એમને પણ વાત કરી, એમને પણ કૃષિ મંત્રીને ફરિયાદ કરી અને કૃષિ મંત્રીએ તાત્કાલિક ગઈકાલે આની તપાસ માટે અધિકારીઓને મોકલ્યા. તો અધિકારીઓ જોડેથી પણ એવી જાણકારી મળી કે જે 60 ખેડૂતો હતા એમાંથી મોટા ભાગના 50 થી 60 ખેડૂત 50 થી 55 ખેડૂતો એવું કહ્યું કે અમે તો ચણાનું વાવેતર થયું જ નથી. તો પછી એમના નામે ચણાની ખરીદી થઈ કઈ રીતે? એટલે એક બાજુ ત્યાંના અધિકારીઓ અથવા જે પણ એની અંદર સંડોવાયેલા છે એ લોકો એવું કહે છે કાં તો ઓનલાઈન ખરીદી હોય છે. એટલે ઓનલાઈન ખરીદી હોય તો જ્યારે ખેડૂત કહેતો હોય અમે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અમે રજૂઆત કરીએ તો ખોટી, ધારાસભ્ય ભાજપના કરે તો ખોટી, ખેડૂતો વાત કરે તો ખોટી અને જે ભ્રષ્ટાચારીઓ કે વાત સાચી. કિરીટભાઈ, કોણ સંડોવાયેલા હોઈ શકે છે? આપને કોના ઉપર શંકા જઈ રહી છે? કોણ હોઈ શકે છે? જે પણ મંડળી જેને ખરીદી કરી એના ચેરમેન હોય અને ગુજકો માસોલના અધિકારીઓ આ બે જની અંદર સંડોવાયેલા હોઈ શકે. એટલા માટે કે તમે માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા હોય કે માર્કેટયાર્ડના ડિરેક્ટર હોય તો તમે માર્કેટયાર્ડમાંથી જે ખરાબ ક્વોલિટીના હલકી કક્ષાના ચણા હોય એ સસ્તા ભાવે ખરીદી લો, પછી તમે એ ચણા બારોબાર માર્કેટયાર્ડની શેષ ભર્યા સિવાય બહાર લઈ જાઓ. પછી હું મંડળી ચલાવું છું દાખલા તરીકે, તો હું મંડળી જ્યારે ચલાવતો હોય ત્યારે હું ધિરાણ કરતો હોય, એટલે મારા જે પણ ધિરાણ જે ખેડૂતોએ લીધું હોય મોટા ભાગના 90% ખેડૂતોએ ધિરાણ લીધેલું હોય. એટલે જે ખેડૂતોએ ધિરાણ લીધું હોય એના તમામના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ફોટો એ બધું મારી જોડે હોય જ મંડળીમાં. એટલે હું એમના નામે રજીસ્ટ્રેશન કરાવી દઉં અને એની અંદર ખેડૂતના બદલે મારો ઓટીપી, મારો મોબાઈલ નંબર લખું એટલે ઓટીપી મારા ઉપર આવે. એટલે આ જો આની તપાસ થાય, સાચી પોલીસ તપાસ થાય તો જે રજીસ્ટ્રેશન થયું એની અંદર કોનો ઓટીપી મોબાઈલ નંબર લખેલો છે અને ઓટીપી કોના પર આવે એ તો બદલાવાનું નથી. એટલે આ જો સાચી તપાસ થાય, પોલીસ તપાસ થાય તો જ આ બાબત બહાર આવે. આજે રિપોર્ટ પણ આવવાનો છે કૃષિ મંત્રી પાસે કિરીટભાઈ, એવી પણ જાણકારી છે? હા, આવવાનો છે રિપોર્ટ. મેં જે પ્રમાણે જાણકારી મળી એ પ્રમાણે આ પ્રાઇમરી રિપોર્ટ છે અને પ્રાઇમરી રિપોર્ટ ની અંદર એવું છે કે ખેડૂતો એવું કહે છે કે મેં ચણાની ખરીદી મેં ચણા વાવ્યા નથી, અમે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. તો પછી આ કૌભાંડ કર્યું કોને? ખોટા બોગસ પુરાવા બનાવી, બોગસ સહીઓ કરી અને પૈસા ઉપાડ્યા કોને? આ એક ગંભીર પ્રકારનું ગુનાહિત ફોજદારી કૃત્ય છે. તો એની તપાસ પોલીસે કરવી જોઈએ. અને બીજી બાબત કે આજે હું એવું કહું છું કે મેં ચણા વાવ્યા નથી અને મારા નામની ખરીદી થઈ, તો જે દિવસે બેંકમાંથી પૈસા ઉપડ્યા તો દરેક બેંકની અંદર સીસીટીવી કેમેરા હોય છે. એટલે પોલીસ સીસીટીવી કેમેરા સર્ચ કરે, તપાસ કરે કે ભાઈ આ 26 તારીખે મારા નામે 20,000 કે 50,000 ઉપડેલા છે તો કોણ ઉપાડવા આવ્યું? એટલે તરત આ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પણ આના બાબતે તાત્કાલિક પોલીસ ફરિયાદ થવી જોઈએ. એટલા માટે કે 15 કે 20 દિવસ થાય એટલે એના જે કેમેરાના સીસીટીવી ફૂટેજ છે
એ ડિલીટ થઈ જવાના. ઠીક છે કિરીટભાઈ, ખૂબ જ મહત્વની વાત આપે કરી, કિંમતી સમય આપે અમને આપ્યો તે બદલ આપનો પણ આભાર. તો કિરીટ પટેલ ધારાસભ્ય કે જેઓએ સ્પષ્ટ કહ્યું છે કે ગુજકો માસોલના અધિકારીઓ અને મંડળીના ચેરમેનની સંડોવણી હોઈ શકે છે. જે રીતનું આ એક કૌભાંડ જોવા મળી રહ્યું છે, 50 થી 60 એવા ખેડૂતો સાથે ખુદ ધારાસભ્યએ વાત કરી હોવાની જાણકારી તેઓએ આપી છે. અને તમામ ખેડૂતોનું કહેવું છે ધારાસભ્ય સાથેની વાતચીતમાં કે તેઓએ ચણાનું વાવેતર જ નથી કર્યું, તો ઓનલાઈન રજીસ્ટ્રેશનની વાત તો દૂર રહી. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી. ગીતા, સૌથી મહત્વની જાણકારી જે હાલમાં મળી રહી છે, 50 થી 55 એવા ખેડૂતો કે જેઓ ખુદ કહી રહ્યા છે કે તેઓના નામે ખોટું વેચાણ થયું છે, રજીસ્ટ્રેશન થયું છે. વધુ શું અપડેટ છે આપની પાસે? જી, આ મુદ્દે ન્યૂઝ 18 કૃષિ પ્રધાન દાદાજી પટેલ સાથે પણ વાતચીત કરી. તેમણે કહ્યું કે આ મુદ્દો કિરીટ પટેલ થ્રુ તેમના ધ્યાનમાં આવ્યો છે અને આ જ મુદ્દે તેઓ જિલ્લા કલેક્ટરને વાતચીત કરીને ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે મુદ્દે તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે. દાદાજી પટેલે જણાવ્યું હતું કે હાલ વિધાનસભા બજેટ સત્રને લઈને તેઓ બિઝી રહ્યા છે, એટલે જાત મુલાકાત સંભવ નથી બની. પરંતુ બજેટ સેશન બાદ જો સંતોષકારક તેમને જવાબ ન મળે તો તે જિલ્લામાંથી તો તેઓ જાત તપાસ માટે પણ જશે. એટલે કે ખરેખર આમાં કોઈ કૌભાંડ થયું છે કે કોઈ ગેરસમજ થઈ છે કે કોઈ મિસકમ્યુનિકેશન થયું છે, ખરેખર શું થયું છે તે મુદ્દે તેઓ ચોક્કસ તપાસની ખાતરી આપી છે. આભાર ગીતા સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ચોક્કસ તપાસની ખાતરી આપવામાં આવી છે. ખુદ કૃષિ મંત્રી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા ગીતાએ પણ વાત કરી અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ખુદ ધારાસભ્ય કિરીટ પટેલે જે વાત કરી છે તેને ધ્યાનમાં કૃષિ મંત્રીએ લીધી છે અને તપાસના આદેશો બાદ સાંજ સુધીમાં પ્રાથમિક અહેવાલ તેઓના હાથમાં હશે. આ તરફ અમદાવાદથી સમાચાર, ચણા દાળનો જથ્થો અખાદ્ય હોવાની જાણકારી છે. રેશન કાર્ડ ધારકોને વિતરણ માટે ખરીદાયેલા ચણા અખાદ્ય નીકળ્યા છે. પુરવઠા વિભાગની ખુદ કબૂલાત છે. આ વિતરણ માટે આવેલો જથ્થો માનવ કે પશુ માટે ખાવા લાયક નથી, નાગરિકોના વિતરણ માટે ખરીદવામાં આવ્યો હતો. ચણા દાળનો જથ્થો આશરે 37.74 મેટ્રિક ટન ચણા દાળનો આ જથ્થો અખાદ્ય છે. 37.74 મેટ્રિક ટનમાંથી 19.62 મેટ્રિક ટન ચણા દાળ ફક્ત પશુઓને ખાવા લાયક છે. 19.63 મેટ્રિક ટન ચણા દાળનો જથ્થોના નિકાલ માટે નાગરિક પુરવઠા નિગમ દ્વારા જાહેરાત અપાઈ છે. કોરોના અંગે ગૃહમાં થયેલ ચર્ચા પર અમિત ચાવડાનું નિવેદન. ભાજપ સરકારની ગુનાહિત વૃત્તિના કારણે 3 લાખ લોકોના મૃત્યુ થયા. સરકાર માનવતા દર્શાવી સહાય આપશે તો 3 લાખ લોકોને સહાય ચૂકવવી પડશે. સરકારી કોરોના મૃતકોના 10,900નો આંકડો છે, જ્યારે સરકારે જ વિધાનસભામાં કબૂલ્યું છે કે વધારે લોકોના મૃત્યુ થયા. બાળ સેવા યોજના હેઠળ કોરોનાના માતા પિતાના ગુમાવનાર 27,674 અરજીઓ મળી. સરકારે માતા કે પિતા ગુમાવનાર બાળકોની 20,970 અરજીઓ મંજૂર કરી. સરકાર જ સ્વીકારી રહી છે કે તેમને મૃત્યુ આંકડો છુપાવ્યો છે. આ વાત અમિત ચાવડાએ કરી. તો ફેબ્રુઆરીમાં કોરોના સામે લડવા તૈયારીઓ કરવાની હતી. સરકારે કોરોના ટેસ્ટિંગનો પ્રથમ ઓર્ડર 1 એપ્રિલે આપ્યો. કોરોના ટેસ્ટિંગ કિટનો ઓર્ડર આપવામાં સરકાર 3 મહિના મોડી હતી તેવી વાત પણ કરી છે અમિત ચાવડાએ. આ તરફ બનાસકાંઠાથી સમાચાર, ડીસા તાલુકા વિકાસ અધિકારી સામે ફરિયાદ થઈ છે. ટીડીઓ બીડી સોલંકી પર ફરજ દરમિયાન દારૂ પીવાનો આરોપ છે. 2 નવેમ્બરે વિદ્યાર્થીઓએ લગાવ્યો હતો આરોપ. FSL રિપોર્ટમાં દારૂ પીધો હોવાનો ખુલાસો થયો છે. ટીડીઓની અટકાયત બાદ જામીન પર છુટકારો થયો છે.